તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આપણે જે 17 બેચની સિરીઝ ચાલુ કરી છે એમાં 31 થી 45 એમસીક્યુ આ વિડીયોની અંદર જોવાના છીએ. એમાં તમારો પહેલો એમસીક્યુ એટલે કે 31 નંબરનો એમસીક્યુ અહીં આગળ આપેલ છે. 283 કેલ્વિન તાપમાને યુરિયાના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ તમને આપ્યું છે 500 મિલીમીટર. યુરિયાની વાત કરી છે બેટા. યુરિયાનું અણુ સૂત્ર શું થાય? NH2CONH2. એનું અભિસરણ દબાણ એટલે કે પાઈ આપી દીધું તમને. જો તેનું તાપમાન 298 કેલ્વિન જેટલું કરવામાં આવે એટલે એનો મતલબ પહેલા હતું એ તમારું T1 હતું, બરાબર, અને આ તમારું T2 છે. એ સમયે તમને પહેલા પાઈ1 આપી દીધું છે. હવે તેને કેટલા ગણો મંદ કરવાથી, એટલે કદની વાત કરી છે, કેટલું કદ આપણે ઉમેરીએ, મંદ કરવા માટે કદ ઉમેરવું પડે બેટા. એ દ્રાવણનું અભિસરણ દબાણ 105.3 થાય એટલે કે પાઈ2 આટલું થશે એવું કીધું છે અહીંયા આગળ. તો પાઈ1 અને પાઈ2 આપેલું છે. હવે શોધવું કઈ રીતે? કદના અંદર જે ગુણોત્તર શોધવાનો કીધો છે કઈ રીતે શોધાય? તો સીધી ગણતરી આવી રીતે સમજ્યા પહેલા સૂત્રના આધારે સમજીએ. પાઈનું સૂત્ર શું હોય? પાઈ બરાબર W2RT અપોન M2V. અહીંયા આગળ ઉલ્લેખ કોનો છે? તો પાઈનો છે, પછી ટેમ્પરેચરનો છે અને કદના આધારે ગુણોત્તર શોધવાનો છે. આનોય કોઈ ઉલ્લેખ નહીં. આ તો અચળાંક છે, બધા સેમ રહે. આનોય કોઈ ઉલ્લેખ નહીં. આમ તો વજન ભાગ્યા અણુભાર એટલે મોલ કહેવાય, બંનેના સેમ જ રહેશે. યુરિયાની જ વાત કરી છે આના અંદર. તો આપણા જોડે અવેલેબલ શું છે? પાઈ બરાબર શું રહેશે? T અપોન V. તો T1 અપોન V1 કહીએ પાઈ1 એટલે, અને પાઈ2 બરાબર શું કહીએ? T2 અપોન V2 કહીએ. આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ આપણે. પાઈ1 ભાગ્યા પાઈ2 આ લીધેલો છે, જોઈ લો. પાઈ1 ભાગ્યા પાઈ2. આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ને ચોથું પદ. ગણિતના નિયમ પ્રમાણે બીજું નીચે જાય ને ચોથું ઉપર આવો. બીજું નીચે જાય ને ચોથું ઉપર આવો. તો શું થાય? T1 એમને એમ રે, આ T2 નીચે એમને એમ. આ V2 બીજું પદ છે તો નીચે જાય, તો V1 સોરી V1 બીજું પદ છે નીચે જાય, અને V2 ચોથું પદ છે ઉપર આવો. ના ખબર પડે ટૂંકમાં સમજાવું બેટા. આ 1 2 3 અને 4 પદનો ગુણોત્તર થયો. તો બીજું પદ છે નીચે જાય અને ચોથું પદ છે ઉપર જાય. આટલું યાદ રાખવાનું. બીજું નીચે આવ્યું જુઓ અને ચોથું ઉપર જ્યું. એટલે આપણું સૂત્ર અહીંયા આગળ આવું બને, પાઈ1 ભાગ્યા પાઈ2 બરાબર આવું. બસ એની અંદર કિંમત મૂકો. T1 T2 V1 V2 મળી જશે. V1 બાય V2 તમારે શોધવાનો છે. પાઈ1 બાય પાઈ2 તમને આપેલું છે. કેટલો આપેલો છે જુઓ. પાઈ1 તમને આપેલું છે 500 નેનોમીટર. મૂકીએ આપણે કિંમત એટલે ખબર પડે સરસ રીતે. આટલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, નીચે ગણીએ આપણે અલગથી. સૂત્ર પહેલા તો મૂકી દઈએ. પાઈ1 બાય પાઈ2 બરાબર થશે T1 ગુણ્યા V2 T2 ગુણ્યા V1. પાઈ1 ની કિંમત તમને આપીએ 500 ભાગ્યા પાઈ2 ની કિંમત તમને આપી 105.3 ઇઝ ઇક્વલ ટુ આ 283 આપેલું છે ગુણ્યા V2 બાય V1. તો શોધવાની વાત છે આપણે. T2 તમને આપ્યું છે 298 કેલ્વિન. હવે આ ઉપર જશે અને આ નીચે જશે, બરાબર. એટલે અંદાજે તમને મળશે V2 બાય V1. આનો તમે ગુણાકાર કરશો 500 ગુણ્યા 298 ભાગ્યા 105 ભાગ્યા 283 એટલે તમને મળશે. હવે 12ના લેવલે તમને આટલું તો આવડતું જવું જોઈએ. 5 જવાબ આવશે, એટલે 5 ગણો જવાબ આવો.
5 ગણું થાય. આ કદ આપણે અહીંયા આગળ મોકલી દઈએ એટલે V2 આપણને પાછળનું કેટલું મળ્યું? તો શરૂઆત કરતા 5 ગણું કરવું પડે, એટલું મંદ કરવું પડે. જુઓ જવાબ 5 ગણું મંદ કરવું પડે. આના આધારે જવાબ આવી શકે. બરાબર. 32માં MCQ ની વાત કરીએ હવે. સરસ મજાનું MCQ છે. નીચેનામાંથી કયા જલીય દ્રાવણો સમાન અભિસરણ દબાણ ધરાવશે? પાઈની વાત કરી છે. કયા કયા દ્રાવણોના પાઈ સરખા હશે એવું કીધું છે. તમારો ટાઈમ ખાઈ જાય એવો દાખલો કહેવાય બેટા. એક પ્રકારનો દાખલો જ છે. પહેલો ઓપ્શન આપ્યો તમને 0.1 મોલરની NaCl દ્રાવણ. અહીં આગળ ભૂલ છે. એમ 0.1 મોલર NaCl નું દ્રાવણ આવું લખવાનું હતું. પ્રિન્ટિંગ મિસ્ટેક થાય તો જોઈ લેવાની. બરાબર. તો એની અંદર તમે ગણવા જશો 0.1 મોલર NaCl. બીજું કંઈ માહિતી આપેલી જ નહીં એટલે આના ઉપર હાલ આપણે કોઈ ચર્ચા કરતા નહીં. 0.1 મોલર ગ્લુકોઝના દ્રાવણની વાત કરીએ. આની અંદર ચર્ચા શું થાય છે? NaCl માં I બરાબર તમને શું મળે? 2 મળે એવું છે. Na પ્લસ અને Cl માઇનસના આધારે. બીજી કોઈ માહિતી આપણને એના અંદરથી મળે એવી નથી. સાંદ્રતા આલી છે, બીજું ક્યાં આપ્યું નહીં. બીજા નંબરે ગ્લુકોઝના દ્રાવણની વાત કરીએ આપણે તો એના માટે આપણે પાઈ શોધીએ તો પાઈ બરાબર શું થશે? પાઈ બરાબર સૂત્ર એક તમને ખબર હોય તો પાઈ બરાબર CRD મુખ્ય સૂત્ર આપણું. C એટલે સાંદ્રતા. તમને મોલારિટી આપી દીધી. કેટલી આપી? 0.1 મોલારિટી. તો 0.1 મોલર RT થશે. એક જ મિનિટ. પહેલાની આપણે કોઈ ચર્ચા કરતા નહીં આગળ, કેમ કે I બરાબર 2 થશે એટલે વધી જશે મૂલ્ય. આની અંદર વાત કરીએ તો 0.1 મોલર ગ્લુકોઝ માટે પાઈ શોધીએ તો સાંદ્રતા આપેલી પાઈ બરાબર CRT. એના આધારે C એટલે સાંદ્રતા 0.1 ઇન્ટુ RT. આટલું તમને સમીકરણ મળે છે. જો સરસ મજાનું અહીં આપ્યું. બરાબર. પાઈ બરાબર W2RT અપોન M2V. આ સૂત્ર મૂક્યું આપણે. W2 0.6 ભાગ્યા 60 RT એમને આપણે મૂકતા નહીં એની વેલ્યુ 100 ml તમને આપ્યું છે. આપણે લીટરમાં લઈએ સૂત્રની અંદર તો 100 ભાગ્યા 1000 કરવું પડે. એ ભાગ્યા 1000 કરીએ એટલે ક્યાં જાય? ઉપર અંશમાં જતા રહે. આનો જે ગુણોત્તર આવશે 0.6 ગુણ્યા 1000 કરો ભાગ્યા 60 ભાગ્યા 100. તમને આવો જવાબ મળશે 0.1 RT. એટલે બીજા દ્રાવણમાં આ બીજા દ્રાવણની અંદર આપણે જવાબ શું આવતો હતો? 0.1 ઇન્ટુ RT. આના અંદર શું જવાબ આવ્યો? 0.1 ઇન્ટુ RT. ત્રીજા ઓપ્શનની અંદર વાત કરીએ તો 50 ml દ્રાવણ આપ્યું છે. 1 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય આપેલો છે. તો એના અંદર 1 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય યાદ રાખજો. બરાબર. અને અણુભાર આપી દીધો 200. કયો છે એ ખબર નહીં પણ 200 અણુભાર વાળો છે. 50 ml દ્રાવણ આપ્યું તો એના માટે આપણે શોધીએ પાઈ બરાબર W2RT અપોન MV. W2RT અપોન M2V. કિંમતો મૂકી દઈએ તો W 1 ગ્રામ આપ્યો, અણુભાર 200 આપ્યો. 1 ભાગ્યા 200 ગુણ્યા RT એમને એમ ગુણ્યા કદ આપ્યું તમને 50 ml આપ્યું છે. એટલે 50 થશે. ml છે, લીટરનો ફેરવવો તો ભાગ્યા 1000 થાય. ભાગ્યા 1000 લખવા નહીં આપણે, એ 1000 ડાયરેક્ટ ઉપર જ લખી દઈએ કેમ છેદ અંશમાં જાય. હવે પ્રશ્ન થાય તમને કે સાહેબ તમે પહેલાનું તો ગણીને બતાવ્યું નહીં. કહી દઈએ ભાઈ જવાબ કઈ રીતે આવ્યો. ગ્લુકોઝ માટે I ની વાત કરીએ તો 1 થાય. યુરિયા માટે I કેટલો થાય? 1 થાય. છૂટું કંઈ પડતું નહીં એ બંનેમાંથી. અબાષ્પશીલ દ્રાવ્ય આપ્યું છે એનો 1 જ થાય. એનું કારણ કે કયો પદાર્થ ખબર જ નહીં આપણને. હવે NaCl નું I એક ના થાય. કેમ? મેં પહેલા તમને કીધું કે Na પ્લસ અને Cl માઇનસ એટલે I બરાબર 2 મળશે એની અંદર. એના કારણે આનું તમે શોધવા જશો એટલે પાઈ બરાબર I ઇન્ટુ CRT. પાઈ મૂકશો તમે 2 ગુણ્યા 0.1
1 મોલર સાંદ્રતા મૂકી જવાબ બદલાઈ જાય બધા. આમાં તમને 0.1 RT મળશે. એટલે આ 0.1 RT, આ 0.1 RT, અભિસરણ દબાણ આના સરખા મળશે. આ બંનેના નથી જાના, એટલે ત્રણેયના અંદર. એટલે જવાબ તમારો બી આવે છે. આ 3, 1, 2 અને 3, એટલે 2, 3 અને 4 નંબરનું જે દ્રાવણ છે એની અંદર અભિસરણ દબાણ કેવા રહેશે? સરખા રહેશે. ક્લિયર થયું? ખ્યાલ આવે બેટા? મતલબ સમ અભિસારી થશે નહીં. સમજે? આઈના કારણે જ લોચો થાય છે એના અંદર. બરાબર? એટલે જવાબમાં એ નહીં. ચલો આગળ વધીએ. મજા આવે એવો પ્રશ્ન. ખાલી જગ્યા દ્રાવણનું ઠાર બિંદુ સૌથી ઊંચું હશે. હવે ઠાર બિંદુની વાત આવી બેટા. ઠાર બિંદુની જ્યારે વાત હોય, મેં તમને કીધું છે ઠાબા ઊંધું, ઠાબા ઊંધું. આ ટ્રીક યાદ કરવાની. યાદ કરો ટ્રીક. ઠાબા ઊંધું એનો મતલબ થાય આઈ ચલે છે 1 ઠાબા. ઠાબાનો મતલબ ઠાર બિંદુ અને બાષ્પ દબાણ એ આઈની સાથે કેવા હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. ઠાર બિંદુ સૌથી ઊંચું પૂછ્યું છે, એટલે ઠાર બિંદુ સૌથી ઊંચું, તો આ સૌથી નીચું જોશે. ખબર પડી? કેમ કે આ બંને વ્યસ્ત પ્રમાણમાં. પ્રશ્ન શું હોય? સૌથી ઊંચું ઠાર બિંદુ સૌથી ઊંચું પૂછ્યું હોય તો એ સૌથી નીચો આઈ જોવો પડે. એ પહેલા આઈ શોધવો પડશે. તો આઈ સૌથી નીચો કયો છે એ તમારો જવાબ થશે. તો જો પહેલાની વાત કરીએ તો એની અંદર 4K પ્લસ બનશે. આ પોટેશિયમ છે ને, 4 આયનો પ્લસ બનશે અને સામે આખો કૌંસ છે -4. એટલે આખે આખું 1 આયન અને આખે આખો 4 આયન. એટલે આઈ બરાબર પહેલાનો 5 થાય. પહેલાનો આઈ કેટલો થાય? 5. બીજાની વાત કરીએ તો NaCl, દરેકને ગાંડો એને ખબર પડે, Na પ્લસ Cl માઇનસ, આઈ બરાબર 2 થશે. ग्लूकोज की बात करिए, आई बराबर 1, बच्चा बच्चा जानता है, इसमें से कहीं छूटा नहीं पड़ेगा. અને KCl ની વાત કરીએ તો K પ્લસ Cl માઇનસ I બરાબર 2 થશે. હમણાં જ કીધું મેં, સૌથી ઊંચું ઠાર બિંદુ 2 વ્યસ્ત પ્રમાણમાં છે. I ચલે છે 1 ઠાર બિંદુ. સૌથી ઊંચું પૂછ્યું તો સૌથી નીચું આવો, સૌથી નીચો આનો છે. ધેટ્સ વાય ગ્લુકોઝ આવશે જવાબ. વાર્તા પૂરી. ચલો આગળની વાર્તા જોઈએ. 34મો નંબર. 34મા નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો. મજા આવે એવો પ્રશ્ન છે. 30 ml CHCl3 એટલે ક્લોરોફોર્મ અને એસિટોનને મિશ્ર કરી બિન આદર્શ દ્રાવણ બનાવવામાં આવ્યું, તો દ્રાવણનું કદ ખાલી જગ્યા. હવે તમને કહી દઉં મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વિડીયો ઉપર નવા છો, ચેનલ ઉપર નવા છો, તો પ્લીઝ 17C બેચના પહેલા 2 વિડીયો જોઈ આવો. એમાં સરસ મજાનું આનું મેં ઉદાહરણ આપ્યું હતું કે આ નેગેટિવનું ઉદાહરણ છે, ઋણ વિચલનનું ઉદાહરણ છે. એનું છે ઋણ વિચલનનું ઉદાહરણ આપ્યું છે. બેઠું આપી દીધું છે ક્લોરોફોર્મ ને એસિટોન. ઋણ વિચલન એટલે શું થાય? ધાર્યા કરતાં ઓછો હોય. સીધો જવાબ મળી જાય. 80 આપી દો, લેસ ધેન 80 મળવું જોઈએ તમને. 80 થી ઓછું જ હોય, કેમ કે ઋણ વિચલન ધરાવે છે. અને ડિટેલમાં સમજવું હોય તો એ વિડીયો એકવાર જોઈ લેજો. બરાબર? જવાબ તમને ક્લિયરલી મળી જશે. બાકી રીઝન આપેલું જ છે અહીંયા આગળ. શું રીઝન આપ્યું છે? ક્લોરોફોર્મ અને એસિટોન H બંધ રચાવાથી AB આકર્ષણ A' ની સરખામણીમાં વધુ હોય છે. પરિણામે આ દ્રાવણ રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે. ના ખબર પડે તો આપણે બરાબર વાળી ટ્રીક છે, ગ્રેટર ધેન અને લેસ ધેન. A' B, આ બાજુ શું હતું? A' A, B' B. આની વાત હતી. આમાં કોનું વધારે પ્રબળ છે? A' B આકર્ષણ એ આ બેની સરખામણીમાં વધુ, એટલે આ વધારે આપ્યું છે. આ વધારે એટલે આ બાજુ શું આવે? ધન વિચલન આવે. આ બાજુ ઋણ વિચલન આવે. યાદ આવી ટ્રીક? નિધન યાદ રાખવાનું અને વરુણ યાદ રાખવાનું. બરાબર? A' B આકર્ષણ એ આની સાપેક્ષમાં વધુ છે. એટલે વધુ આવ્યો શબ્દ જુઓ, વધુ. વ એટલે વરુણ. યાદ આવ્યું? એટલે વરુણ મતલબ વધુ, તો ઋણ વિચલન એટલે ઋણ વિચલન આવ્યું. ઋણ વિચલન એટલે ઓછું જ થાય. બરાબર? આગળ જોઈએ. 35મો પ્રશ્ન સરસ મજાનો તમારી સ્ક્રીન ઉપર. 1000 ગ્રામ પાણીમાં 120 ગ્રામ યુરિયા ઓગાળવાથી બનતા દ્રાવણની ઘનતા આટલી આપી છે.
તો દ્રાવણની મોલારિટી શોધ. ડાયરેક્ટ આપી દીધી. ચોથી લાયા શીખવાડું તમને. પહેલા તો સરસ મજાનું મોલારિટીનું સૂત્ર આપણે મૂકી દઈએ કે મોલારિટી એટલે થાય શું. મોલારિટી એટલે W2 ગુણ્યા 1000 નીચે M2 ઇન્ટુ VmL. બરાબર. આપણી જોડે અવેલેબલ શું હોય તો W2 અવેલેબલ છે. 120 ગ્રામ યુરિયા વગાડ્યું છે તો મૂકી દઈએ આપણે 120 ગુણ્યા 1000. અણુભાર તમને ખબર છે યુરિયાનો કેટલો થાય 60 થાય ગુણ્યા એનું કદ દ્રાવણનું કદ ખબર નહીં આપણને લોચો થયો. દ્રાવણનું કદ ચોથી લાવવું તો જુઓ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આવું સૂત્ર છે. તો V ને કરતા બનાવીએ તો શું થાય આ ડી નીચે જાય એટલે M/D થાય. M એટલે કોનું દળ આ કોનું કદ શોધીએ આપણે દ્રાવણના કદની વાત છે. મોલારિટીમાં અહીંયા આગળ શું આવો દ્રાવણ કે સાહેબ ચોથી આવ્યું તો ભાઈ તને ભણવાનો કોઈ હક જ નહીં. તે સૂત્રો તૈયાર નહીં કર્યા તારે કોઈ કરવું જ નહીં તો ઉઈ જા ગોદડું ઉરીને. તને ખબર હોવી જોઈએ કે મોલારિટીની અંદર એ દ્રાવણનું કદ આવો. આખા ચેપ્ટરની અંદર બધા સૂત્રોમાં નીચે દ્રાવણ જ આવો મોલારિટી સિવાય. મોલારિટીમાં દ્રાવક આવા યાદ આવ્યું. તો અહીંયા આગળ દ્રાવણના કદની વાત હોય તો વજન એ કોનું હોય દ્રાવણનું હોય. તો જો 1000 ગ્રામ પાણીમાં 120 ગ્રામ યુરિયા નાખ્યું તો 1000 ગ્રામ પાણી લીધું છે એની અંદર 120 ગ્રામ યુરિયા નાખ્યું એટલે ટોટલ તમારું વજન થાય દ્રાવણનું વજન થાય. એટલે M એટલે દ્રાવણનું વજન અને દ્રાવણની ઘનતા તમને આપીએ સરસ મજાની કેટલી આપી છે 1.15 આપીએ. બરાબર અહીંયા આગળ આપીએ તો દ્રાવણનું વજન ભાગ્યા એની ઘનતા એ તમે કરશો એટલે તમને સરસ મજાનો જવાબ મળશે 973.91. કેલ્ક્યુલેટર લઈને બેઠો છું ચિંતા ના કરતા જોઈને નહીં ભણાવું. 973.91 એ તમારું કદ થશે. કોનું થશે દ્રાવણનું. એ અહીં આગળ મૂકી દઈએ આપણે 973.91 એટલે તમારો જવાબ આવી જશે સરસ મજાનો 2.05. इस तरह आपका आंसर मिलेगा 2.5. समझ पड़ी ना पड़ी હોય તો પૂછજો મારા વાલા. આ બેને ભેગા કરો ત્યારે દ્રાવણનું કદ થાય દ્રાવણનું વજન થાય ધ્યાન આપજો. અને એની ઘનતા સરસ મજાની આપેલી છે અહીંયા આગળ. એના ઉપરથી તમને મોલારિટી શોધવાની કીધી છે. મોલારિટી એટલે આ VmL શોધવાની મગજ મારી હતી એ દાખલામાં. આના પૈસા હતા બેટા VmL શોધવાના પૈસા અને VmL આપણે અહીંયા આગળ શોધી દીધું છે. બરાબર ધ્યાન આપજો. ચલો આપણે આગળ જઈએ. 36મો MCQ. 36મો MCQ શું કહે છે સરસ મજાનો MCQ સહેલો MCQ. જો 10³ કિલોગ્રામ દ્રાવણમાં 10³ કિલોગ્રામ છે તમારો દ્રાવણના અંદર 25 ગ્રામ Na2SO4 કેટલો 25 ગ્રામ. 36મો MCQ સરસ મજાનો 10³ કિલોગ્રામ દ્રાવણમાં એ દ્રાવણ આપી દીધું 10³ કિલોગ્રામ દ્રાવણનું વજન આપ્યું 25 ગ્રામ Na2SO4 એટલે આ દ્રાવણની અંદર 25 ગ્રામ શું નાખ્યું છે Na2SO4 સોડિયમ સલ્ફેટ. શું બનશે એની અંદર 2Na+ બને અને SO4 - 2 બને. ઓગાળવામાં આવે તો એની સાંદ્રતા કેટલી થશે સાંદ્રતા કેટલી થશે જવાબ બધા ppm માં આપ્યા. તો ppm માં શોધવા પડે ઘટકના પાર્ટ્સ ભાગ્યા કુલ પાર્ટ્સ. આપણે આ રીતે નહીં કરવું આપણે આપણી રીતે સીધી દેશી ભાષામાં કરી દઈએ. ઉપર દ્રાવ્ય આવે એટલે ઉપર દ્રાવ્ય મૂક્યું દ્રાવ્યના પાર્ટ્સ ભાગ્યા કુલ નીચે દ્રાવણના પાર્ટ્સ આવે. દ્રાવણના પાર્ટ્સ કેટલા આપ્યા દ્રાવણના 10³ કિલોગ્રામમાં આપ્યા. 10³ કિલોગ્રામમાં આપ્યા છે 1 કિલો એટલે 1000 ગ્રામ થાય. આપણે 1000 ગ્રામમાં ફેરવો મતલબ ગ્રામમાં ફેરવા તો ગુણ્યા 1000 કરવું પડે 10⁴ થઈ. સૂત્રમાં 10⁴ ઓલરેડી આવે છે 10⁶ અને 10⁶ ઉડી ગયું. વાર્તા પૂરી 25 જવાબ આવી ગયો. સિમ્પલી બ્યુટીફુલ દાખલો હતો. કઈ રીતે સાહેબ આ બધું ભૂલી જાઓ. 25 તમને ઘટકના પાર્ટ્સ આપેલા છે. ઘટક એટલે તમારું દ્રાવ્ય એટલે ઉપર દ્રાવ્ય આવે નીચે દ્રાવણ આવે મેં તમને કીધેલું છે. તો દ્રાવણ તમને કેટલું આલ્યું 10³ કિલોગ્રામ. કિલોગ્રામ નહીં જોતો આપણે ગ્રામમાં જુઓ ચોથી લાયા સાહેબ તો બધું ગ્રામમાં જ લઈએ છીએ આપણે ppm ના અંદર. આ ગ્રામમાં આપ્યું 25 ગ્રામ તો આ ગ્રામમાં જ હોય ને એટલે ગ્રામમાં ફેરવા માટે ના આવડત શીખવા 1 કિલો એટલે 1000 ગ્રામ થાય. તો 10³ એના કેટલા
+3 ગુણ્યા 1000 થાય, આવી ગયા 6 ઘાતના આવે ઉડી ગયું, વાર્તા પૂરી, 25 જવાબ આવી ગયો. ચલો આગળ 37માં MCQ લઈએ. 200 ગ્રામ પ્રતિ મોલ અણુભાર ધરાવતા ડાય બેઝિક એસિડનું ડેસીમોલર એટલે ગુજરાતી શબ્દ આપ્યો હેરાન કરવા 0.1 મોલર કહેવાય. દ્રાવણ મેળવવા માટે 100 ml કદના દ્રાવણમાં કેટલા ગ્રામ એસિડ હોવો જોઈએ? કેટલા ગ્રામ એસિડ એટલે તમારે W2 શોધવાનું કીધું છે. સરસ મજાની વાત છે. અહીંયા આગળ સૂત્ર મૂકી દઈએ મોલારિટીનું. મોલારિટી બરાબર શું થાય? W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા VML બરાબર. કિંમત મૂકીએ તો મોલારિટી તમને ડાયરેક્ટ કહી દીધી છે 0.1. ડેસીમોલર એટલે 0.1 મોલર થાય, ખબર હોવી જોઈએ. આ ચોથી લાયા તો ખબર હોવી જોઈએ. 2 ડેસીમોલર, ડેસી એટલે 0.1 બરાબર. તો W2 એટલે દ્રાવ્યનું વજન તમને શોધવાનું કીધું છે. કેટલા ગ્રામ એસિડ ઓગળેલો હોવો જોઈએ એટલે W2 એમને એમ આવશે 1000 તો સહજ. અણુભાર તમને ખબર હોવો જોઈએ 200 ગ્રામ આપેલો છે ગુણ્યા કદ કેટલું આપ્યું છે VML 100 ml કદ આપી દીધું. કદમાં આપ્યું 100 ml, ફેરવાની જરૂર નહીં, ડાયરેક્ટ 100 ml જ છે. હવે આની મગજમારી તમે કરશો એટલે તમને W2 મળી જશે સીધો 2 ગ્રામ કરી નાખજો. ના ખબર પડે તો પૂછજો, જવાબ ના આવતો હોય તો એ કહેજો. માણસ માત્ર ભૂલને પાત્ર. ભાઈ ઉતાવળમાં જો ભૂલ થઈ જાય તો ટેન્શન નહીં લેવાનું, કે નહીં કરવાનું, મગજ ઉપર નહીં લેવાનું, એમ ટેન્શન નહીં લેવાનું. મને ખબર હોય કે આનું આટલું થાય ને આનું આટલું થાય, બાકી જણાવજો ખરા, ચોક્કસથી આપણે સુધારો કરીશું. ચાલો 38માં MCQ પર જઈએ. 100 ml યુરિયાના દ્રાવણમાં 6.022 ગુણ્યા 10⁻20 અણુઓ હોય તો યુરિયાના દ્રાવણની સાંદ્રતા શોધો. સાંદ્રતા એટલે મોલારિટી, અને મોલારિટી એટલે સૂત્ર શું થાય બેટા? ડાયરેક્ટ શોધવું હોય તો મોલ પ્રતિ લીટર. 100 ml આપી દીધું છે. 100 ml એટલે 100 ભાગ્યા 1000 કરો એટલે તમને શું થઈ જાય? લીટરમાં કન્વર્ટ થઈ જાય. મીંડું જતું રહ્યું એટલે 0.1. નીચેનો જવાબ તો આવી ગયો સીધો 0.1 બરાબર. 100 ml નો મતલબ શું થાય? 0.1 લીટર. કોઈને ના ખબર પડતી કે સાહેબ ચોથી લાયા તો જો શીખવાડો. 1000 ml હોય તો 1 લીટર થાય, તો 100 ml હોય તો કેટલા લીટર? તો 100 ગુણ્યા 1 ભાગ્યા 1000 એટલે 100 ભાગ્યા 1000. આ મીંડું કેન્સલ. 1 ભાગ્યા 10 એટલે 0.1 થાય, એટલે 0.1 તમને મળી ગયું લીટર બરાબર. હવે મોલ શોધવાના રહ્યા. મોલ શેના પરથી મળશે? તો આના પરથી મળશે. જો સરસ મજાનું લખતો નહીં, જગ્યા નહીં આગળ, એટલે પદ મૂક્યું છે. એવોગેડ્રો આંક ખબર છે દરેકને. કોઈ પણ પરમાણુની વાત કરીએ તો યુરિયાની વાત કરી, બાકી ઓવરઓલ બધા માટે કોઈ પણ 1 મોલ પદાર્થ તમે લો એટલે એની અંદર આટલા અણુ હોય 6.022 ગુણ્યા 10⁻23 જેટલા એવોગેડ્રો આંક જેટલા. તો ઊંધું પદ મૂક્યું આપણે, ભાઈ એવોગેડ્રો આંક જેટલા 1 મોલ થાય તો આટલા આપ્યા હોય તો કેટલા મોલ થાય? આ ગુણ્યા 1 ભાગ્યા 10⁻23. તો આવું કંઈક થાય. જુઓ નીચે છેદમાં અહીંયા 20 આવે ઉપર, અને નીચે આવશે 10⁻23. આ 23 ઉપર આવે એટલે માઇનસ થાય, એટલે -3 થાય 10ની બરાબર. એ 10ની -3 તમારા મોલ મળ્યા કહેવાય. આટલા મોલ યુરિયા તમને મળ્યો છે. બસ આ બંનેનું તમે ક્રિયાક્રમ કરી નાખો, જવાબ તમને મળી જશે 0.01 મોલર. આમાં સમજાવવા જેવું જે હતું મેં તમને કહી દીધું છે. ટૂંકમાં મોલ ડાયરેક્ટ મળશે, મોલ પ્રતિ લીટરના આધારે જવાબ આવ્યો છે સીધો બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છીએ હવે. સરસ મજાનો 39મો પ્રશ્ન. 500 ml 0.2 મોલર દ્રાવણમાં 200 ml પાણી ઉમેરવાથી મળતા મંદ દ્રાવણની મોલારિટી શોધો. એકદમ સિમ્પલ અને સોબર સારો દાખલો. અહીં આગળ તમને 500 ml આપ્યું છે, એટલે પહેલું V1 આપ્યું તમને 500 ml. M1 એટલે પહેલી મોલારિટી આપી એ 0.2. આમે
V2 વિચિત્ર આપ્યું છે. જોજો 500 ml દ્રાવણમાં 200 ml પાણી ઉમેરવાથી, અહીંયા આગળ ગફલત ખાશો. મોટાભાગના લોકો શું કરશે, V1 V2 M1 અને M2 શોધવાનું છે. પણ મારા વાલા વિદ્યાર્થી આ ઉમેરવાથી કીધું છે એટલે 200 ઉમેરો એટલે 500 માં 200 ઉમેરો કેટલા થાય? ચલો જોઈએ. તો 500 માં 200 ઉમેરો તમે. એપમાં થોડી એરર આવે છે, જોઈએ છીએ આપણે આગળ. 500 ml તમારું શું થશે? V1 થશે. મોચડો વેર જોરદાર આવ્યો ભાઈ આપણો. શીખવાનો આગ્રહ રાખજો ભાઈ કે સાહેબ અક્ષર આવા આવે છે ને આવું આમ ઢેકણું પૂછડું એ બધું ધ્યાન નહીં આપવાનું. નોલેજ મસ્ત થશે એ જોવાનું. શીખવા જેવી બાબત લાગતી શીખી લેવાની. ઉમેરવાથી શબ્દ આપે બેટા. 500 ml માં 200 ml ઉમેરવાનું છે એટલે 700 ml થશે. અને M2 એટલે એની મોલારિટી શોધવાની છે. સરસ મજાનું સૂત્ર આપણા જોડે અવેલેબલ છે. M1 V1 બરાબર M2 V2. કે તમે સાહેબ નહીં હારા, સ્વચોથી અલગ અલગ સૂત્રો લઈને એડે આવો છો. ખબર કઈ રીતે પડાવવું વાપરવાનું? તો જો બેટા અહીંયા આગળ V1 આપ્યું, V2 આપ્યું, M1 આપ્યું, બીજી મોલારિટી શોધવાની. એક દ્રાવણની ડિટેલના આધારે બીજા દ્રાવણની ડિટેલમાં પડવાનું હોય, મોલારિટી હોય તો આ સૂત્ર આવો M1 બરાબર M2 V2. અને જો નોર્માલિટીના આધારે આપ્યું હોય તો N1 V1 બરાબર N2 V2 આવો. સિમ્પલ. આની અંદર બધાની કિંમત મૂકો. આની આપી છે કિંમત, આની આપી છે, આનું આપી છે, એટલે M2 તમને મળી જશે સીધું 0.1428 મોલર. ના આવો તો કહેજો. 40માં MCQ. 1 કિલો પાણીમાં 13.44 ગ્રામ CuCl2 ઓગાળવાથી બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થશે. કેટલો થશે એ શોધવાનો. ડેલ્ટા TB એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવાય. ઉન્નયન એટલે વધારો થશે. I × KB × M. સરસ મજાનું સૂત્ર આપ્યું છે. I 3/4 આવ્યા તો CuCl2 એમાં Cu+2 બનશે અને Cl2 એટલે 2Cl-. બે આયનો આ એક આયન 3 આયન એટલે I બરાબર 3 થાય. KB ચોથી લાવવાનો સાહેબ. આમાં તો આપ્યો, ઓકે આપ્યો છે. સરસ. ના આપ્યો તો મોઢે હોવો જોઈએ તમને 0.52 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. બરાબર. અને એની મોલાલિટી એટલે W2 13.44 ગુણ્યા 1000 છે ભૈયા. આગે M2 લેણું ભારીનો 134 આલેલો છે ગુણ્યા VML 1000 ml થશે, કેમ કે 1 કિલો પાણી આલી છે એટલે 1000 ml. આ બે તો ઉડી જ જવાના. આનો જવાબ તમે જે લાવશો એ તમને મળી જશે 0.16. બરાબર.